આજે આપણે બનાવીશું ચિકન ચીલી। તેના માટે આપણે 250 ચિકન લીધું છે। તેમાં આપણે નાખીશું રમજાન દાણા 2 ચમચી। રમજાન દાણા નાખ્યા પછી આપણે એમાં નાખીશું મીઠું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી લેશું। મીઠું નાખ્યા પછી આપણે એમાં નાખીશું હળદર। હળદર નાખ્યા પછી આદુ લસણની પેસ્ટ નાખીશું 2 ચમચી। પછી આપણે એમાં નાખીશું 1 ચમચી કોર્નફ્લાવરનો લોટ। પછી એને સારી રીતે મિક્સ કરી લેશું। બધા ચિકનમાં મસાલો આવી જાય તેવી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। પછી આપણે ગેસ ચાલુ કરીશું, એની ઉપર તેલ મૂકીશું। પછી આપણે જે ચિકન છે એ તળી લેવાનું છે। ચિકન સારી રીતે તળાઈ જાય પછી ચિકન પાકી જાય ત્યાં સુધી એને તળાવવા દેવાનું છે। પછી એને આપણે એક ડીશમાં કાઢી લેવાનું છે। પછી આપણે વઘાર કરવા માટે આપણે લેસીકમ, ગાજર, કોથમીર, ડુંગળી, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ડાર્ક સોસ અને ટમેટા સોસ। પછી આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું। પછી એમાં તેલ નાખીશું અને ડુંગળી તળવામાં નાખી દઈશું। ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી કેપ્સિકમ અને ગાજરને પણ નાખી દઈશું, એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ગાજર અને કેપ્સિકમ સારી રીતે મિક્સ થઈ જાય પછી એને પાકવા દઈશું। પકાઈ જાય પછી આમાં આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું 1 ચમચી। આપણે જે સોસ લીધેલા તે નાખી દેવાના છે। ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, ટમેટા સોસ, ડાર્ક સોસ, બધા સોસ નાખીને આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું। પાણી નાખીને આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું। પછી એને પાણી બળવા દઈશું। મસાલો થઈ જાય, સારી રીતે પાકી જાય પછી એમાં આપણે નાખી દઈશું ચિકનને પણ સારી રીતે મિક્સ કરી લેશું। ચિકન મિક્સ થઈ જાય પછી આપણે એને આપણું ચિકન ચીલી તૈયાર છે ને ડીશમાં સર્વ કરીશું। જરૂરથી ટ્રાય કરજો અમારું ચિકન ચીલી।